દિવસ તો એવા જોયા છે. દિવાળી કેદી આવે, કેદી નવા જોડ કપડા આવે. આ ફાટલા જીન્સ પહેરવાની ફેશન નીકળશે ખબર નહોતી, નહીં ત્યારે આપણા જૂના હાશવીને રાખતો મરી ગયા થીંગડા મારી મારી. અરે બાબુ, આ દેશના ભજન અને ગીત અને લોકગીતો એ વેદનામાંથી જ ઊભા થયા છે. ભજને પીડા માલી. નરસિંહને ખબર, બાપુ આજ કીધું ને, મારી ઊંડી પીડા થઈ છે મારે. એ તું ત્યાં ક્યાં છો, તું તો સંભાળ. અને એક વાત નક્કી છે બાપુ, કે ભગવાનને કોઈ ગમે એટલી ગાળું દે ને ભગવાનને અસર ન થાય. બહુ સારી આ વાત થઈ. ભગવાનને તમે ડાયરેક્ટ કહેશો, પણ એના ભક્તને ક્યાંક આહુડું પડે. આજે હિરણાક્ષની વાત આવી, એ જ પરિવારમાં, એની જ પેઢીઓમાં વામનને 3.5 ડગલા ભરાવા પડ્યા છે. બલી અને બલીની હાજરીમાં રાવણ અવતરી ચૂકેલો. જ્યાં સુધી તપ છે, તપ હશે ત્યાં સુધી અભિમાન ને ક્રોધ બે હશે. બહુ તપસી હશે ને, તપ કરવા વાળી વ્યક્તિ એ ક્રોધિત જજો. અમુક મુનિઓના તમે પ્રવચન સાંભળો તો આમ જીકું જ નાખતા હોય, એસા નહીં કરેગા તો નરકમાં જાયેગા. નથી રહ્યા બિચારા. કોઈ પણ તપસી હોય એમાં તેજ બહુ હોય, ક્રોધ હોય, ઉપવાસ રહી રહીને. રાવણમાં તપ છે બાપુ, ભક્તિ નથી. અને ભક્તિ જ વિવેકનો જન્મ કરાવે. રાવણમાં બહુ તપ હતું, બહુ. હવે કૈલાસ ઉસો કર્યો ને પછી પાર્વતીજીએ ભોળાનાથને કીધું કે તમારે ત્યાં લંકાજીને પૂજા કરે, અહીં માથાળો અહીંયા ન આવવો જોઈએ. તમે હતા સમાધિમાં ને એને હળુડુડું ઊંસું કર્યું છે. ગણપતિને અને કાર્તિકીને મેં પકડ્યા, બરફમાં લહરતા થાડો આખો હળુડુડું. એ અહીંયા કૈલા અહીંયા ઘીરે તો ન જ આવવો જોઈએ. તમારો શિષ્ય ભલે રહ્યો, તમે જાણો, તમારો શિષ્ય જાણે, ત્યાં રાખો. અને માતાજીએ જ કીધું કે વાયડ્યો થશો ને જો ઊભું ન હળગાવું તો પારવતી નહીં. પછી સીતાજીને પ્રેરણા દીધી, જો હવે તું લુખેશ એકલો બાપુ બાપુ જ કરશો, માને માનતો જ નથી. હવે કલ્પના કરો, મહાદેવ પોતે આવીને રાવણ સામે સમક્ષ રજૂ થઈ જાય ને કે હવે રાવણ હવે પૂજા કરી લે, પછી મારે કામ છે. બ્રહ્મા પૂછીને લેખ લખતા હોય. એની આ લંકાની જાહો જલાલી બાબુ કેવી છે. આજે લંકામાં બેઠા છીએ, બ્રહ્મા પૂછી વિધાતા પોતે પૂછીને લેખ લખે. બ્રહ્મા વિધાતા બ્રહ્મા. હવે આનું એને અભિમાન કે જગતનો બાપ મહાદેવ જો મને મારી આગળ હાજર થઈ જતા હોય, એનો એકલો તો હું શિષ્ય, અને બ્રહ્મા મને પૂછીને કામ કરતા હોય, અને હવે જો વિષ્ણુ મારા હાથમાં આવી જાય અને ત્રણેય લોકમાં મારો ડંકો વાગી જાય, પછી તો રાવણ ને બાપુ લવણ થઈ ગયું. જેવન કે વિષ્ણુ ને ભેળ્યા, કે પણ ઉભો વિષ્ણુ ને ભેળ્યા. દ્રષ્ટાંત છે. જે મળે ને લંકેશ કી જય, વિષ્ણુ ને ભેળ્યા. એમાં કોકે કીધું કે બલી આરે હારા સંબંધ છે હમણાં. ઓ અપને વાલા કહા, અપને વાલા. ત્યારે પાતાળ લોકનું રાજ આપેલું નારાયણે. બલીને દ્વારે રાવણ આવ્યો છે, ત્રાડવા મળ્યો છે. એ બલી બહાર આવ, બલી એ બલુ. રાવણ તો એને જ રાવણ કહેવાય ને. વિવેક વગેરે ભક્તિ ન હોય ત્યાં સુધી વિવેક ન હોય. ભલે થરેરી ગયા.
બલિનો ડેલી એની બારી ખોલીને બલિએ જોયું તો લંકેશ સ્તુતિ મળ્યો કરો, આયે લંકેશ, પાતાળ લોકમાં તમારું શું સ્વાગત કરું? સ્વાગત નથી કરું. મેં સાંભળ્યું છે તારે વિષ્ણુ હારે હારા સંબંધ. હમણાં હું ત્યાં દ્વારે જ રહેતા હતા, પણ મારી બેન લક્ષ્મી રાખડી બાંધીને છોડાવી ગઈ. બહુ સારા સંબંધ મારે. અત્યારે ક્યાં છે? પણ અંદર તો આવો, પાણી પીવો કે બેસવું નથી. વિષ્ણુ ક્યાં? પણ આવો તો ખરા. નાય બલી, હું લંકેશ. મારી ભુજાઓની તાકાત ની તને ખબર નથી. મારી 20 ભુજાઓથી મેં કૈલાસ ઊંચો કર્યો છે. પણ મહારાજ વાત તમારી સાચી. નાય, કૈલાસ ઊંચો કર્યો ત્યારે ખબર કેવું લાગતું? પોતે પોતે મળ્યો વખાણ કરો કે મહારાજ વાત સાચી તમારી, અંદર તો પધારો. નાય નાય ભલે, એક વાર મને વિષ્ણુ સરનામું આપી દે અને સોચરા નો કાઢી નાખું તો રાવણ નહીં. કે પણ અંદર તો આવે હવે છે જ ક્રોધિત થયો ભલે. એ રાવણ, મહારાજ બલી સામે વાત તું કરે છે એનું તને ભાન હોવું જોઈએ. તું તો લંકુડીનો ખાલી ધણી છો, હું પૃથ્વીનો માલિક હતો, આ ધરતીનો માલિક હતો. તું કોની સામે વાત કરેશ? તું મહારાજ બલી સામે તું વાત કરેશ ને ક્યારનો કહો છો વિષ્ણુ ક્યાં છે? તારે એને કાંઈ વાંધો નથી. મારે 3 પેઢીનું વેરાલ્યું આવતું હતું. મારા મોટા દાદાનો મારનારી છે, હિરણ્યકશિપુને મારનારી છે. હું ગોતતો હતો તારી ઘોડે, પણ 3.5 ડગલામાં પૃથ્વી માપી લીધી, પામી ગયો. મારો દાદો પ્રહલાદ કહેતો છે ખોટું નહીં હોય. અને એ રાવણ 1/2 ડગલું પૃથ્વી ઘટી મારું મસ્તક આપ્યું મેં. અને જેવો મારા મસ્તક ઉપર એને પગ મૂક્યો અને જે તપથી નહોતું મળ્યું, જે મારી ભક્તિથી મારી તાકાતથી નહોતું મળ્યું, એની મને સ્મૃતિ થઈ. અને મારી જીભથી તેથી તળિયા ચાટતો થયેલા. હે નારાયણ, અમે તો અસુરના દીકરા છીએ, અમારા વાળે તને કાંટા ઘોડે લાગ્યા હોય તો નારાયણ મને માફ કરજે. હું જીભથી ત્યારથી બેહી ગયો છું અહીંયા. અને છતાં અભિમાન હોય તો અંદર આવી પેલા ડેલીની બારીમાં લઈ આમ રાવણ ત્રાહો થઈ. હવે આપ બધા સમજતા હશો 10 માથા ડેલીમાં ભટકાય એટલે 3, અને ઝાઝા માથા થઈ ગયા પછી ત્રાહા હાલે એને જ રાવણ કહેવાય. અંદર આવ્યો એના દાદા વખતના, હિરણ્યકશિપુ વખતના દાદા બાપુ પટારા પડેલા. એમાં બલીએ કીધું રાવણને કે આમાં એક પટારો ખોલ. અને પટારો ખોલ્યો. શું છે એમાં? એક ચક્ર પડ્યું છે ગોળ. બારું કાઢ બારું. કૈલાસ ઊંચો કર્યો ને, હાથ નાખ્યો, ચક્ર હલ્યું નહીં. બીજો હાથ નાખ્યો, હાથની તાણ નહોતી છે ને. બાપુ એક હારે 10 જાતનું ભોજન ખાતો હોય, અથાણું બીજા મોઢામાં જતું હોય, પાપડ બીજા મોઢામાં જતો. એવો લખણકૂટ કહેવાય ગયો. શેલે પટારાના દરવાજાનો આમ ઘા કર્યો, સ્વયં રાવણ અંદર ઉતર્યો, 20 ભુજાઓની તાકાત કરી. 20 ભુજાનો અર્થ એ પણ થઈ શકે કે શક્તિની પરાકાષ્ઠા. ભગવતીને 20 ભુજાળી કહેવામાં આવી છે. શક્તિને માપ ના આવી શકે એને પછી એને 20 ભુજા. પણ વિષય ભુજાઓની તાકાત કરી. પરસેવો વળ્યો બાપુ, પણ ચક્ર ના હલ્યું. ભોઠો બહુ પીડ્યો રાવણ. બલી હામું જો, બલી હામું જો તો શુક્ર હામું જોવે. કાં રાવણ છે હું? સાંભળ રાવણ, કૈલાસ ઊંચો થયો હશે તે તારી ભક્તિથી થયો છે, તારી શક્તિથી નહીં. તારું ભજન હશે કે પણ આ શું છે કે ક્યારનો એમ કહેશો કે મેં કૈલાસ ઊંચો કર્યો, કૈલાસ ઊંચો કર્યો. એ કાંઈ નથી, મારા દાદા હિરણ્યકશિપુના કાનનું કુંડળ છે. બીજો પટારો ખોલ, બીજામાં પીડ્યું બીજું. તો એ રાવણ, જેમનું કાનનું કુંડળ એવું હશે તો એના બાજુ બંધ કેવા હશે?
એના બાજુબંધ એવા હોય તો એના પગની મોજડીઓ કેવી હશે? એ રાવણ એના માથાનો મુંગટ કેવો છે? પટારામ દેખાડું કે જો નથી. તો રાવણ સાંભળી લે એનું બખ્તર કેવું હશે. અને છોડ રાવણ એના હાથની ગદા કેવી છે. આ કુંડળનો પહેરનાર જો બીજા પટારામાં ગદા પડી છે, આ ગદાને ટચલી આંગળીએ રમાડનાર મારો દાદો હિરણાકશિપુ. રાવણ એટલું કહું કે તને જેટલું લાગે એટલું વિષ્ણુને ડાયરેક્ટ કહેવું હોય કહેજે, પણ એને ભક્તનું કોઈ દી નામ લેતો નહીં, નહીતર રાહ જોવા ખોટી નહીં થાય. મારો દાદો હિરણાકશિપુ એટલો બધો બેકી ગયો હતો, એટલું જોર હતું એનામાં. અને મારા દાદા પ્રહલાદને વૈશાખ 14 ને જીવતે જેથી થંભ ધગાયો, તેથી મારો દાદો પ્રહલાદ રોતો હતો, પિતાજી પાછા ફરી જાઓ. કે નહીં બસ ભાઈ, મારો દાદો રોતા રોતા કહેતો હતો, પિતાજી હવે હદ થાય છે. અને કહેવા દે રાવણ, વૈશાખ 14 ને દિવસે મારા દાદા પ્રહલાદે બંધ એમ કહેવાય કે થંભને બંધ ભરી થંભ ફાટ્યો, એની અંદરથી નારાયણ પ્રગટ્યો. એ આ કુંડળનો પહેરનાર, આ બાજુબંધનો ધારણ કરનાર, આ બખ્તરનો પહેરનાર, આ કેમ કે ગદાને ટચને આગળ રમાડનાર, એને ઓડે પકડ્યો, પોતાના ખોળામાં નાખ્યો અને પોતાના આંગળાથી ચીરી અને હાલતો થઈ ગયો. તો આ માયલું તારામાં કઈ બળ ખરું? તે લંકા ભેગો થાય. અને માનવ બનીને આવે ને ત્યારે સાળો કરવો હોય તો કરજે, પણ એટલું કહું કે એના ભક્તનો તો સાળો કરતો જ નહીં, નહીં તેનું આહુડું કોઈ દી નારાયણ જોઈ નથી શકતો. બાપુ એકવાર બહુ સારી વાત કરેલી પૂજી મોરારી બાપુએ કે અહીંયા દ્રૌપદીને શેલી મોઢામાં ગાંઠ રહી ગયેલી, અને કૃષ્ણ દ્વારકામાં બાપુ અટારીએ જાય ન્યાલી પાછો આવે, અટારીએ જાય ન્યાલી. રૂક્ષ્મણી સત્યભામા પૂછે પ્રભુ શું? કે દ્રૌપદીની હાલત. તો જાવ ને, પણ મને રસ્તો જડવો જોવે ને, હું ક્યાં કેડે પગું? કે રસ્તો? હા, મને રસ્તો નથી જડતો, ક્યાં રસ્તે હું ડાયરેક્ટ પહોંચું એવો તો કેળો જોવે ને. અને દ્રૌપદીની આંખમાં લી આહુંડ. બાપુ જે લીટોથી હોઠે પગ્યો ને એ કૃષ્ણની માટે રનવે થઈ ગયો છો. ભલા મને આહુડું હોઠે પગ્યું ને તાતો પગી ગયો. ભલા માના વાત બહુ સાચી છે. એને ઓળખવો બહુ અઘરો છે. એને ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, ઈ છે ગહન ગોવિંદો રે. ગોતવા જાવ તો જડે નહીં ગોત્યો, બાપી છે ગહન ગોવિંદો રે. પણ આવા હરિભક્તોને હાથ વગો છે. ગુરુની શું કામ કે એની પાસે બેઠો છે. હે અર્જુન, બેઠો બેઠો ગાય ન્યા, ઉભો ઉભો સાંભળું, ઉભો ઉભો ગાય ન્યા હું નાચું. ભલા માના ઈ હરિભક્તો ને હાથ વગો છે. બાપુ એ તો પ્રેમ પર ખંડો રે. પણ હવે દીવો એ મારે ભૂખ શું દેવો? દેવો દીવો એ હવે દેવ હે દીવો એ મારે ભૂખ શું દેવો? એ એને દિલ દઈ દેવું રે. જીઓ જીઓ મોજ મારે, મોજ મારે, મોજ મારે ભૂરે વાલડા. મોજ મારે, મોજ મારે, મોજ મારે
મારે એવું રે મોજ મારે મોજ મારે ગોતવા જાવ તો જડે ની ગોત્યો ઈ ગહન ગોવિંદો અને હરિભક્તો ને હાથ વગો છે ઈ પ્રેમ પરખંદો. અરે વાત બહુ સાચી છે. અંદરથી જો એનું સમરણ થાય નાભીમાંથી, નામથી અજામીર તાર્યો. આજની કથા બાબા